અમરેલી લેટરકાંડનો મામલો હાઈકોર્ટમાં પહોંચશે। હાઈકોર્ટના સિનિયર એડવોકેટ અને પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સંજય ખરાટ સામે ગંભીર આરોપો મૂક્યા છે। સાથે જ એસઆઈટી તપાસનો અસ્વીકાર કર્યો છે। વકીલે એસઆઈટી ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે। પાયલ ગોટી સહિતના આરોપીઓને ઊભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવવાનો પણ આક્ષેપ કર્યો છે। સાથે જ પાયલ ગોટીના ઘરની બહાર ગોઠવવામાં આવેલા પોલીસ બંદોબસ્તને લઈ પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે। દીકરીને મારનાર લોકોને જ રક્ષણ માટે મૂક્યા હોવાનો એડવોકેટ આનંદ યાજ્ઞિકે આરોપ લગાવ્યો છે। આ મામલે આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવા માંગ કરવામાં આવી છે। આ દીકરીને તમે નિર્દોષ જાહેર કરી એના પછી તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ મૂકવાની તમારી જરૂરત છે? તમે આ પોલીસ મૂકીને તેનું રક્ષણ કરો છો? અને કઈ પોલીસ તેનું રક્ષણ આપે છે? જે અમરેલીની પોલીસે આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે એ જ અમરેલીની પોલીસ આનું રક્ષણ કરશે? અમે અત્યારે બીજી માંગ કરી કે અમારે અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી। અમરેલીમાં લેટરકાંડને લઈ રાજનીતિ આક્રમક બની છે અને અમરેલીના રાજકમલ ચોકમાં પાટીદાર દીકરી મુદ્દે ભાજપ સામે જાહેરમાં ચર્ચા કરવા કોંગ્રેસના નેતાઓ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે। પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વિરજી ઠુમ્મર સહિતના નેતાઓ હાજર રહ્યા છે। સભા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે પરેશ ધાનાણીએ ખુલ્લા મને ચર્ચા કરવા ભાજપ નેતાને પડકાર ફેંક્યો છે। ગાયકવાડના ગામડા, જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર 70 વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો। તમારા રાજમાં આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો એ સવાલ છે। કૌશિકભાઈ આવશે, કૌશિકભાઈ આવે તો અમરેલી જિલ્લાને એક એક મુદ્દા ઉપર અમે વાત કરવાની અમારી તૈયારી છે। અને જો ન આવે અમારી મુખ્ય માંગ એ પ્રકારની છે કે દીકરીને ન્યાય અપાવો। દીકરીને ન્યાય નહીં અપાવો તો આવતીકાલે 24 કલાકના પરેશભાઈ ધરણા કરવાના છે।